નમસ્કાર મિત્રો, આશા રાખું છું કે બધા મજામાં હશો। જે મિત્રો નવા આવેલા છે તે ચેનલને સબસ્ક્રાઇબ કરી અને બાજુની અંદર જે બેલ આઇકોન છે તેને પ્રેસ કરી દેશો, જેથી મિત્રો આવનાર તમામ વિડીયો જે છે એના અપડેટ તમને એકદમ આસાનીથી મળી જાય। અત્યાર સુધીના તમામ વિડીયો જોવા માટે પ્લેલિસ્ટ પર તમે જોઈશો તો પ્લેલિસ્ટ પર તમને તમામે તમામ એકમ જે છે એના ફોલ્ડર તમને જોવા મળશે, જેથી આસાનીથી તમે તમામ વિડીયો જે છે એ જોઈ શકશો। ચાલો મિત્રો, એક નવા ટોપિક સાથે ફરીથી આજે આપણે શરૂઆત કરીએ। નમસ્કાર મિત્રો, સાદા વ્યાજ ચેપ્ટરની અંદર ભાગ 1 ની અંદર આપણે એકદમ સરળ પ્રકારનો પાયો જે છે એ આપણે થોડોક મજબૂત કરેલો છે કે જેની અંદરથી આપણને વ્યાજ કઈ રીતે શોધવું, મુદ્દલ કઈ રીતે શોધવું, ટકા સમય કઈ રીતે શોધવા, આ 4 પ્રકારની વસ્તુઓ કઈ રીતે શોધવી, તો એની એક બેઝિક રકમો જે છે એ આપણે લીધેલી છે। પણ હવે આજના 2 નંબરના ભાગની અંદર હજુ સાદું વ્યાજ જ ચાલે છે ને એનો મેઇન જે ટોપિક જે છે, મેઇન પાયો એ જ ચાલુ છે। પણ હવે મિત્રો ઘણી વખત પરીક્ષામાં જે પૂછે છે ને એ પરીક્ષાની અંદર ઘણી વખત એવું પૂછે કે ચાલો ટકા જે છે ને એ માનો કે આપણને એમ કે આ રીતના ટકા છે કે 3.1/2% દરે ખરેખર વ્યાજ કેટલું થાય, અથવા તો એની અંદર સમય જે છે તો સમયની અંદર પણ ઘણી બધી વેરાયટીઓ આવવાની છે કે સમય જે છે એ અત્યાર સુધી તો કેવો સ્ટાન્ડર્ડ પૂછતા હતા કે 1 વર્ષ માટે વ્યાજ શોધો, 2 વર્ષ માટે વ્યાજ શોધો, 3 વર્ષ માટે કે 4 વર્ષ માટે વ્યાજ શોધો, તો એકદમ સરળ વસ્તુ હતી, બરાબર। આપણે ભાગ 1 ની અંદર શીખી ગયા છે। હવે થોડીક આપણે વેરાયટીઓ લઈએ છીએ કે જેની અંદર ટકાના ફોર્મેટ માનો કે આવા અટપટા જેવા મૂકી દે તો ઘણા વિદ્યાર્થીઓને આવું મૂકે એટલે મૂંઝાઈ જાય છે, બાકી એનું ગાડી કમ્પ્લીટ ચાલતી જ હોય છે, પણ એને આવી બધી વસ્તુઓથી કંઈક નફરત આવી જતી હોય છે। સમયગાળો, તો સમયગાળો જે છે એ મિત્રો અહીંયા ખાસ ધ્યાન રાખજો। અહીંયા સમયગાળો વર્ષની અંદર તો આપણે શીખી ગયા, એટલે કે 1 વર્ષ હોય, 2 વર્ષ હોય, 3 વર્ષ હોય, 4 વર્ષ હોય, 5 વર્ષ હોય, એમાં કંઈ ફેર પડતો નથી, ફક્ત ગુણાકાર એક છે, બરાબર। એટલે એક તો જાણે સમય વર્ષની અંદર પૂછે છે, ખાસ ધ્યાન રાખજો। પછી વર્ષ પછી એનો નાનો એકમ જે છે એ ખરેખર શું છે, માસ એટલે કે મહિનો, બરાબર। મહિનામાં પણ તમને પૂછી શકે છે ઘણી વખત એમ કે ચાલો 3 માસનું વ્યાજ શોધો, બરોબર, ધ્યાન રાખજો, 3 માસનું વ્યાજ શોધો, તો આની અંદર કાંઈ જ મૂંઝાવા જેવું નથી કે 3 મહિનાનું વ્યાજ કહી દે છે તો ખરેખર સીધો તગડો ગુણ નાખો તો તમે જાણો છો કે 3 વર્ષ અને 3 માસ એમાં કંઈ ફેર જ ન થયો। જો 3 મહિનાનું વ્યાજ પૂછ્યું હોય અને સીધો 3 જ આપણે ગુણી નાખીએ તો એનો અર્થ તો ખરેખર એવો ન થયો કે 3 સિવાય બીજું કાંઈ કર્યું જ નથી, તો પછી ખરેખર તો એ 3 વર્ષ થઈ ગયો, તો 3 વર્ષ અને 3 મહિનાના વ્યાજમાં કોઈ ફેર જ નહીં હોય, 100% ફેર હોવો જોઈએ, બરાબર। એટલે એની અંદર થોડુંક મગજ દોડાવો, ખાલી સિમ્પલ વાત છે કે 3 માસ એટલે શું, તો મહિનાને ખરેખર વર્ષમાં રૂપાંતર કરવું હોય તો 1 વર્ષની અંદર 12 મહિના ટોટલ હોય, એટલે એને 12 વડે ભાગી નાખવાના આવે, બીજું કઈ આમાં નવીનતા ન હોય, બરાબર। આ 3 મહિના હતા એને 12 મહિના વડે ભાગી નાખો। આ જે અહીંયા સુધીની અંદર શું હતું, 3 માસ નામ હતું, પરંતુ હવે અહીંયા નામ કેવું આવી ગયું, પછી તમે 3/12 રાખશો તોય ચાલશે, થોડીક બુદ્ધિ પહોંચાડી નાના છેદ ઉડાડો કે 1/4 તોય ચાલશે, બરાબર। પણ અહીંયા બની શું ગયું, હવે આ વર્ષ બની ગયું, એટલે ખરેખર 3 મહિનાનું વ્યાજ એને માંગ્યું હતું, એ 3 મહિનાના વ્યાજને આપણે વર્ષની અંદર કેવું હોય તો એવું કહી શકાય કે 1 વર્ષનો ચોથો ભાગ, બરાબર, કેમ કે 3 મહિના એટલે એ જ થયા ને, 3 મહિના 3 મહિના 3 મહિના 3 મહિના, એમાંથી 3 મહિના એટલે શું, તો કે 1 વર્ષના 4 ભાગ, બરાબર। આટલું બધું ઊંડું ઉતરવાની જરૂર નથી, મારે ખાલી તમને વાત કરું છું કે 1/4 એ હવે વર્ષ બની ગયું કહેવાય। આવી રીતે માનો કે અહીંયા તમને 5 મહિનાનું કે તો 5/12 લઈ લેવાનો, આને કહેવાય સમય, હવે આનું નામ શું પડી જાય, વર્ષ પડી જાય, બરાબર। 7 મહિનાનું વ્યાજ પૂછે તો 7/12, બરાબર, આને હવે વર્ષ કહી શકાય છે, પણ છેદમાં 12 મૂકો પછી વર્ષ બને। આ 12 ને કાઢી નાખો તો આ 7 મહિના કહેવાય, આ 12 ને કાઢી નાખો તો આ 5 માસ કહેવાય। તો ચાલો, એક તો જાણે મહિનાઓ જે છે એની અંદર વ્યાજ તમને પૂછી શકે, વર્ષની વાત આપણે અગાઉ કરી નાખી, અને એક છેલ્લું ત્રીજી વાત કરી નાખે દિવસમાં, તો દિવસની અંદર મિત્રો તમને ઘણી વખત એવું પૂછે કે 20 દિવસનું વ્યાજ શોધો। 20 દિવસનું વ્યાજ તમને કહે તો જે દિવસ છે એનું કનેક્શન કોની સાથે લાગે છે, એનું પણ વર્ષ સાથે, પણ 1 વર્ષમાં દિવસ કેટલા હોય તો કે 365, તો જે અહીંયા 20 છે એના છેદમાં 365, એટલે આ જે જવાબ છે એનું નામ હવે શું પડી જશે, આનું નામ વર્ષ પડી ગયું। કે ખરેખર જે 20 દિવસો હતા એ 20 દિવસોને વર્ષમાં બોલવું હોય તો શું બોલાય, તો કે 20/365, હવે એનું નામ પડી જશે વર્ષ, બરાબર। તો આવી રીતે 20 દિવસ હોય, 25 દિવસ હોય, એટલે તો કોઈ પણ પ્રકારના દિવસો હોય તો એમાં ફેર ફક્ત આટલો યાદ રાખજો કે દિવસ છે તો દિવસ જ લઈજો, તો ટોટલ દિવસ કેટલા, 365, મહિનાઓ છે તો મહિના જ લઈજો, ટોટલ મહિના કેટલા તો કે 12, અને વર્ષ છે તો 1/1, એમાં કંઈ ફેર પડતો નથી, 2/1, આ બધાની છેદમાં 1, વર્ષ 1 હોય, બરાબર। મહિના 12 હોય અને દિવસ કેટલા હોય, 365 હોય। એટલે આ 3 ફોર્મેટ જે છે એ ખાસ ધ્યાન રાખવાનું છે। એમાં
મહિનો અને દિવસ ખાસ ધ્યાન રાખવાનું, વર્ષવાળા દાખલા આપણે ગણી ચૂકેલા છે. તો આજના આપણે એવા ઉદાહરણ લઈએ છીએ કે જેની અંદર આવી કાંઈ એને થોડી ઘણી સુધારા વધારા કરીને આપણને ભૂલ પડવાની કોશિશ કરી હોય તો એમાંથી કેટલો ફેર પડે છે. તો ખરેખર તો મેં તમને નિચોડ તો અહીંયા કહી દીધો છે, પણ હવે આપણે ઉદાહરણ જોઈએ આગળ. તો ચાલો મિત્રો આ ઉદાહરણ જોઈએ કે 6000નું એટલે 6000 એટલે ખરેખર મેઇન રકમ છે P, બરાબર. 12% એટલે એનો રેટ છે, ભાવ છે, બરાબર. 12% લેખે અહીંયા તમને આપેલું છે 2.1 અથવા તો આને અઢી શબ્દ પણ બોલી શકાય છે. તો અઢી વર્ષનું, બરાબર, અઢી વર્ષનું સાદું વ્યાજ કેટલું થાય એટલે આ સમયગાળો n છે ખરેખર, અને ઇન્ટરેસ્ટ વ્યાજ તમને પૂછેલું છે. તો બે વસ્તુ છે આની અંદર કે એક તો જાણે સાવ સાદી સિમ્પલ રીતે પણ મેં તમને શીખવાડ્યું છે કે જ્યારે સાદું વ્યાજ પૂછે ત્યારે સૂત્ર કદાચ ન હોય તો મોઢે પણ શું વગર સૂત્રે પણ કહી શકો છો, કેમ કે વગર સૂત્રે તમે કહો છો એ કાયદેસર અંદર સૂત્ર આવી જ જાય છે, એવી રીતે ગણાય છે. તો ચાલો વ્યાજ શોધવું છે તો ખરેખર 6000ના 12% કાઢી નાખો. 6000ના 12% ખરેખર શું થાય તો તમને મોઢે પણ ખ્યાલ છે, અથવા તો એ આને 6000ના 12% જ કહેવામાં આવે છે, બરાબર. 6000 ગુણ્યા 12/100. તો ચાલો 6000ના 12% ખરેખર થયા કેટલા તો કે 12% ખરેખર 12 છક ને 72 720 જેટલા થયા, બરાબર. તો આ જે છે એ શું થયું, વ્યાજ થયું, પણ આ એક જ વર્ષનું થયું. આ કેટલા વર્ષનું વ્યાજ થયું, એક વર્ષનું વ્યાજ થયું. તમારી પાસે શું માંગેલું છે તો કે તમારી પાસે અઢી વર્ષનું માંગેલું છે. બસ હવે આપણે આ દાખલો એટલા માટે ભણાવીએ છીએ કે ખરેખર અહીંયા જે 2.1 છે એનો ખરેખર અર્થ શું થાય તો બિલકુલ ધ્યાન રાખજો. 2 દૂને 4 અને એમાં 1 નાખી દો એટલે ખરેખર એને 5/2 કહેવામાં આવે છે. 2 દૂ 4 વત્તા 1 એટલે 5 થઈ ગયા. છેદની અંદર જે છેદ હોય એને એ જ રહે અહીંયા, એટલે છેદમાં 2. તો વાસ્તવમાં આ વસ્તુ છે એ શું હતી તો કે 5/2 હતું. તો અહીંયા 5/2 વડે ગુણી નાખશો તો આ પણ જવાબ જ છે, કેમ કે અહીંયા કોણ ગુણવાનું હોય તો કે અહીંયા વર્ષ જ ગુણાય. 1 વર્ષ હોય તો 1, 2 વર્ષ હોય તો 2, 3 વર્ષ હોય તો 3. તો ખરેખર આ વર્ષ જ છે, 5/2 વર્ષ એટલે અઢી વર્ષ કહેવાય ખરેખર. આ તો આ જવાબ થઈ ગયો તમારો સીધો. ચાલો 72 અડધા કરશો તો 36 થશે, એટલે 360 ગુણ્યા 5 કરી નાખો. આ તમારું વ્યાજ છે. 6/5 અહીંયા 1 શૂન્ય મૂકી દો. 6/5 30 ની શૂન્ય વધી પડશે 3, 5 3 15 16 17 ને 18. 1800 રૂપિયા વ્યાજ જે છે એ ખરેખર અઢી વર્ષ માટે કહેવામાં આવે છે. અથવા મોઢે કહેવું હોય તો પણ થોડુંક હજુ બુદ્ધિ દોડાવો કે જો અહીં સુધી તમે ગણેલો હતો, તમને ખ્યાલ હતો, બરાબર. આ ફક્ત તમારા મગજના વિકાસ માટેની વાતો છે, બાકી તમને જે રીતે ફાવે એ રીતે ખરેખર ઉત્તમમાં ઉત્તમ તમે સમજજો. જો આ એક વર્ષનું કહેવાય, બરાબર છે. આ એક વર્ષનું વ્યાજ આ કહેવાય. આપણી પાસે અઢીનું માંગ્યું છે તો હજુ આવું નવું એક બીજું વર્ષનું વ્યાજ કેટલું હોય તો કે એટલું ને એટલું જ હોય, બરાબર. આ એક વર્ષનું 720, બીજાનું 720, હજુ અડધું વરા, અડધું વર્ષ તો અડધા વર્ષમાં આનું અડધું કેટલું થાય 360. તો આ મિત્રો જવાબ છે ખરેખર, બરાબર. આ ખરેખર જવાબ છે. 1 વર્ષનું વ્યાજ, 2 વર્ષનું વ્યાજ ને અઢી વર્ષનું વ્યાજ, આ 3 ખરેખર જવાબ છે. 6 7 8 9 10 ની શૂન્ય વધી પડશે 1, 7 2 ને 14 ને 1 15, 16 17 ને 18. લો આવ્યા 1800, હમણાં આવ્યા તો એ જ 1800 અહીંયા. તો આ રીતે પણ તમે સમજી શકો છો. આ બધી ખરેખર સાદી બહુ વસ્તુઓ છે, પણ આ રીતે મગજ વિકાસ કરો ત્યારે, બાકી ખાલી એક જ ગોખણપટ્ટીથી સૂત્રને જ પકડી રાખો આમ નામ જ થાય એમનો, તો આ બધો વિકાસ તમારા મગજમાં ઓછો થાય, બરાબર. કે આના વાસ્તવિક અર્થ શું થાય તો આનો ખરેખર અર્થ તો એટલો જ છે કે 6000ના 12% અઢી વખત કરી નાખો એટલે કેટલા થાય તો 6000ના 12% કરો એટલે 720 થાય. આ 720 ને અઢી વખત ચેક કરો તો આ અઢી વખત ચેક કર્યું, એક વાર, બે વાર ને અડધી વાર એટલે 1800 કહેવાય. ચાલો I બરાબર PRN/100. આ એ જ વસ્તુ થઈ. P એટલે કેટલું તો કે 1 2 ને 3 6000. ટકાવારી કેટલી છે તો કે ટકાવારી 12 છે. N એટલે સમયગાળો. આ સમયગાળાને મેં તમને શીખવાડ્યું એમ જ લખવાનું ખાસ, બરાબર. તો 2 દુ 4 ને 5/2 સમયગાળો કહેવાય. હવે આ સમયને ભૂલી જવાનું, આ સમય સાચો. તો અહીંયા 5/2 રાખો, 5/2, બરાબર. ચાલો છેદમાં આપણે 100 ના 100 મૂકી દો તો આ મિત્રો થઈ ગયો જવાબ. આ બધી વસ્તુઓને ટૂંકમાં અહીંયા મુકાઈ દીધી એને, બરાબર. ચાલો 2 શૂન્ય કાઢો, 2 શૂન્ય કાઢો. અહીંયા તમે જોઈ શકો છો કે 2 છક મિત્રો 12 થઈ જશે. હવે આપણે ફક્ત શું કરવાનું છે તો તમે જોઈ શકો છો અહીંયા કણ 6 5 30 અહીંયા વધે છે આટલું, ખાલી 60 ગુણ્યા 30 વધ્યું. જોઈ લો એકવાર ફરીથી. આ 60 ના 60 વધ્યા, 6 5 ને 30 વધ્યા. એટલે આપણને સરળતા રહે એ રીતે કરવાનું. અથવા તો આમે થાય 6 6 36 35 પાસે તમને મોઢે યાદ હોવો જોઈએ. 36 35 કેટલા થાય એવું કાંઈ ન કરું તો અહીંયા 6 5 30 આ રાખો, મીંડાવાળું શૂન્યવાળું રાખો, અને 60 ના 60 રાખો તો અહીં 6 કેટલા થાય 18 થાય, અને 2 શૂન્ય લગાડી દો. 1800 રૂપિયા જે છે એ ખરેખર સાદું વ્યાજ કહેવાય. તો તમે આમ સમજો, આ રીતે સમજો, પણ મેઇન વાત એ છે કે આનો મતલબ તમારે ફક્ત સમજવાનો હતો. દાખલા તરીકે આપણને કોઈક જગ્યાએ આમ આપ્યું હોય કે 3.1 તો આનું રૂપાંતર તમારે યાદ રાખવાનું.
3.5 વર્ષ કહેવાય ખરેખર, પણ 3 દૂને 6 અને 1 7, 7 દૂત્યાંશ વર્ષ કહેવામાં આવે છે આને શું કહેવાય? 7 દૂત્યાંશ વર્ષ. 3 દૂને 6, એમાં ઉપરની સંખ્યા નાખી દો એટલે 7 થયા, છેદનો છેદ એમને રાખો, 7 દૂત્યાંશ વર્ષ. ચાલો આગળનું ઉદાહરણ જોઈએ. ચાલો મિત્રો, હવે અહીંયા જોઈએ તો અહીંયા તમને સમયગાળામાં થોડીક વેરાયટી આપે છે કે ચાલો 3 મહિના માટેનું, બરોબર, 3 માસનું સાદું વ્યાજ કેટલું થશે. તો બરોબર ધ્યાન રાખશું કે અહીંયા સાદી રીતે પણ થઈ શકે છે અને આપણું સૂત્ર છે તો કામ કરે છે. તો અહીંયા સાદી રીતે આનો અર્થ શું થયો? તો આનું મોઢે કેવું હોય તો પણ થઈ જશે. જો આનું મોઢે તમને ખ્યાલ છે કે 6000 ના 12% એટલે તમે મોઢે પણ અહીંયા બને ત્યાં સુધી કાઢી શકશો, બરોબર, કે અહીંયા 2 શૂન્ય ફક્ત જાય તો 12 ને 72 એટલે 720 થશે. આ ખરેખર શું થયું? તો કે આ સાદું વ્યાજ થયું. પણ કેટલાનું? તો કે 1 વર્ષનું વ્યાજ થયું. પણ આપણે કેટલાનું શોધવાનું છે? આપણે 3 મહિનાનું. તો અહીંયા ફક્ત એટલું ધ્યાન રાખવાનું કે જ્યારે વર્ષ સિવાયનું અહીંયા તમને 3 માસ આપવામાં આવે અથવા તો 3.1 આપવામાં આવે અથવા 2.1 કોઈ પણ વસ્તુ તમને આપવામાં આવે ત્યારે તમારે બરોબર ધ્યાન રાખવાનું છે કે આના ફોર્મેટ બદલવાના છે. આનું ફોર્મેટ તો સીધું ખ્યાલ છે કે 3 દૂને 6, 3 દૂને 6 ને 1 7/2 થાય. રીતે આનું પણ ફોર્મેટ હશે કે 3 મહિના એટલે શું? તમે તમને કીધું કે 3 મહિના છે તો આને વર્ષ કરવું હોય તો છેદમાં 12 મૂકી દેવા પડે, બરાબર. તો બસ સિમ્પલ વાત છે કે આ જે વ્યાજ જે છે આ વ્યાજને તમારે 3/12 આના વડે ગુણી નાખવા, જવાબ થઈ ગયો તમારો. તો અહીંયા 12 6 72 થશે એટલે 60 ગુણ્યા 3 એટલે 180 રૂપિયા ખરેખર વ્યાજ થાય. કેટલું? 3 મહિના માટેનું. એટલે મોઢે પણ તમે કહી શકો છો, વગર સૂત્રે પણ તમે કહી શકો છો કે આ જે ટકા કીધા છે એ ટકા તમે શોધી નાખો છો કે આના 12% એટલે 1 વર્ષનું વ્યાજ જ કહેવાય ખરેખર, બરાબર. તો 1 વર્ષનું વ્યાજ 720 મળી ગયું હતું. તમારે કેટલાનું લાવવું છે? તો કે તમારે 3 મહિનાનું લાવવું છે. તો 3 મહિના એટલે શું? તો કે 3/12. તો એના વડે ગુણી નાખ્યા આપણે એટલે સીધો જવાબ તમને મળી જાય છે. ચાલો આપણી મૂળભૂત જે રીત છે એના મુજબ કરીએ તો આપણે સાદું વ્યાજ માંગેલું છે. તો તમે જાણો છો કે સાદું વ્યાજ એટલે I એટલે કે PRN/100. તો ચાલો મૂળ રકમ કેટલી છે? 6000. તો P ની જગ્યાએ 6000 સમજો. R એટલે ટકાવારી કેટલી છે? તો કે 12%. નું ફોર્મેટ કમ્પ્લીટ જ આપેલું છે. આમાં ફોર્મેટ બદલેલું છે કે 3 મહિના માટે. તો 3 મહિના માટે હોય એટલે 3/12 લઈ લો એટલે આ થઈ ગયા વર્ષ. જે 3 મહિના હતા એના વર્ષ બની ગયા. ચાલો, અને છેદમાં આપણે જે 100 જે છે એ સૂત્ર મુજબના આપણા 100. અહીંયા તમે જાણો છો કે આમાં ટકાવારીની પ્રોસેસ આવે છે અને ટકાવારીની પ્રોસેસના કારણે જ ખરેખર આ 100 જે છે અહીંયા મુકાય છે. ચાલો આપણે 2 શૂન્ય કાઢી નાખીએ તો આ 2 શૂન્ય જાય છે, અહીંયા 12 ગયા, અહીંયા 12 ગયા. તો અહીંયા 60 ગુણ્યા 3 કરશો તો 76 ને 18 અને 1 શૂન્ય. તો એ પણ તમે સમજી શકો છો કે સાદી રીતે કર્યું એમાં પણ એ જ છે, સૂત્ર મુજબ કરો છો તો એ પણ એ જ છે. સાથે સાથે એ પણ ચર્ચા કરતો જાઉં છું, સાદું વ્યાજ શોધો. આની જગ્યાએ એમ કે વ્યાજ મુદ્દલ શોધો, કેમ કે નહીતર એમ થશે કે વ્યાજ મુદ્દલ વખતે વળી શું કરવાનું? વ્યાજ મુદ્દલ શોધો એમ કે તો એમાં કાંઈ જ નવીનતા નથી. મૂળ રકમ જે છે 6000 એમાં આવેલું તમારું વ્યાજ છે એ નાખી દો એટલે આ ટોટલ જે અંક મળે છે આ ટોટલને કહેવામાં આવે છે વ્યાજ અને મુદ્દલ, બરાબર. તો આને કહેવાય 6180 ને વ્યાજ મુદ્દલ કહેવાય. ચાલો હજુ આપણે આગળનો દાખલો જોઈએ કે જેની અંદર તમને સમયગાળામાં કાંઈક સુધારા વધારા કરેલા હોય અથવા ટકાવારીની અંદર કાંઈક સુધારા વધારા કરેલા હોય તો કેટલું તમારે ધ્યાન અહીંયા આપવું. ચાલો મિત્રો આ એક ઉદાહરણ જોઈએ. તો આની અંદર ખાસ ધ્યાન રાખજો, અહીં તમને 2 પ્રકારની નવીનતાઓ મૂકવામાં આવે છે. એક તો જાણે 16.2% છે અને એક જાણે 4 માસ મૂકેલા છે. એટલે રકમ શું કહે છે? તો કે 4800 રૂપિયાનું 16.2% લેખે અને 4 મહિનાનું વ્યાજ મુદ્દલ કેટલું થાય? બરોબર ધ્યાન રાખજો, વ્યાજ નહીં પણ વ્યાજ મુદ્દલ. તો વ્યાજ અને વ્યાજ મુદ્દલમાં ખરેખર ફેર કેટલો છે? તો એક થોડોક જ ફેર છે કે જે તમારું વ્યાજ જે મળે છે ને એ વ્યાજની અંદર તમારે છેલ્લે 4800 રૂપિયા નાખવાના હોય છે. એટલે વ્યાજ અને મૂળ રકમ બંનેને ભેગી કરો એટલે એનું નામ વ્યાજ મુદ્દલ. તો ચાલો આને આપણે સોલ્વ કરવા માટે 2 પ્રકાર વસ્તુ વિચારો કે સૌ પ્રથમ તો આનું રૂપાંતર છે એ તમારે જાણતા હોવા જોઈએ. તો એકદમ સાદી વસ્તુ છે કે 16 તેરી 48 થશે, બરોબર. 16 તેરી 48 ને 2 નાખો એટલે ખરેખર આ કેટલા થશે? 50 અને છેદમાં કેટલા છે? 3. તો આ છે એ ટકામાં રૂપાંતર થઈ ગયું. રકમમાં ક્યારેય મિશ્ર અપૂર્ણાંક વાપરવાનો તમારે નથી. અહીંયા જરાક આનું રૂપાંતર જોઈ લઈએ. તો આનું રૂપાંતર 4 માસ. તો આ જે 4 મહિના છે એને વર્ષમાં ફેરવવું હોય તો તમારે શું કરવું પડશે? તો કે 1 વર્ષના 12 મહિના આવે એટલે એને 12 વડે ભાગી નાખો. હજુ આને સેજ સારું બનાવવું હોય તો અહીંયા 4 તેરી 12 એટલે ઉપર 1 છે, બરાબર. એટલે આને કહેવાય 1/3 અને હવે આનું નામ પડી ગયું વર્ષ. 1/3 વર્ષ અને આ છે ટકા. હવે તમે આને બંને રીતે ગણી શકો છો આરામથી, કોઈ પણ રીતે તમને જે રીતે યોગ્ય લાગે એ રીતે ગણી શકો છો. 4800ના આટલા ટકા કાઢો અને એને તમે 1/3 વડે ગુણો એટલે જવાબ થઈ ગયો. ફરીથી કહી દઉં છું, 4800 રૂપિયાના 50/3% કાઢો
અને જે ટકા જે પણ મળે છે એને તમે 1/3 વડે ગુણશો એટલે જવાબ થશે. કેવી રીતે? તો ચાલો જરાક જોઈએ. 4800 ગુણ્યા આટલા ટકા, બરાબર, 50/3 અને ટકા તો આ 100. તો આ 4800ના 50/3 કાઢવો એટલે આ મળી ગયા. ચાલો હવે આમાં શું થશે તો કે 2 શૂન્ય જાય છે. અહીંયા તમે જાણો છો કે 16 × 48 થશે. કેટલા થશે? 16 × 48. તો અહીંયા 16 પંચા તમારે કરવાના રહેશે. 6 પંચા 30 ને શૂન્ય વધી પડે છે. 3 5 1 5 6 7 ને 8 16 પંચા કેટલા થશે? 80 થશે. અને 1 શૂન્ય લગાડી દો. આ જે મળે છે એને 1 વર્ષનું વ્યાજ કહેવામાં આવે છે. તમારે કેટલાનું લાવવાનું છે? તો તમારે 1/3 વર્ષનું લાવવાનું છે. તો આના ગુણ્યા 1/3 કર. જો 1803 વડે ભાગી શકાય તો ઠીક છે, ન ભાગી શકાતો હોય તો જે આવે તે આપણો પોઈન્ટમાં, એવું નથી કે પોઈન્ટમાં ક્યાંય જવાબો ન જ આવે, પોઈન્ટમાં પણ જવાબો આવતા હોય છે. તો અહીં તમે જાણો છો કે 3 દૂને 6 ચાલશે, અહીંયા 2 આવે છે, ઉપરથી 1 શૂન્ય લાવ્યા છીએ. આગળ વધીએ છીએ આપણે તો 6 તેરી ને 18 સુધી ચાલે છે, 2 વધે છે, હજુ પણ 1 શૂન્ય આપણે ઉપરથી લઈ આવીએ તો વળી પાછું આપણે કહી શકીએ કે 6 તેરી ને 18 2 વધે છે, અહીં પોઈન્ટ, બરાબર. હવે શૂન્ય મૂકો છો તો આગળ ચાલે છે. એટલે ટૂંકમાં આ પ્રકારે ભાગ ચાલે રાખે છે. કે તો આનો જવાબ શું કહેવાય? 266.66 રૂપિયા. આટલું જે છે એ ખરેખર વ્યાજ છે. હવે આપણી પાસે વ્યાજ મુદ્દલ માંગેલું હતું. તો વ્યાજ મુદ્દલ એટલે શું? તો કે જે આ મૂળ રકમ તમારી છે એની અંદર તમે આ 266.66 ઉમેરી દેશો. એટલે કે અહીંયા જે 4800 રૂપિયા જે હતા એની અંદર તમારે 266.66 ઉમેરી દો એટલે આ તમારું મુદ્દલ થઈ ગયું. હવે તમે જાણો છો કે અહીંયા પોઈન્ટ પછી 66 તો એમને રહેવાના જ છે, કારણ કે ઉપર કાંઈ છે જ નહીં. ચાલો 6 ના 6 6 ના 6 8 ને 10 ની શૂન્ય વધી પડે છે 1. તો ખરેખર 5066 રૂપિયા 66 આ ખરેખર એનું વ્યાજ મુદ્દલ થશે. ચાલો સૂત્ર મુજબ કરવું છે તો પછી I બરાબર PRN/100 તમારી પાસે હાજર છે. પી મૂળ રકમ કેટલી છે? તો કે 4800 રૂપિયા મૂળ રકમ. રેટ એટલે ટકાવારી કેટલી છે? તો ટકાવારી આપણે જરાક સમજેલી વિચારેલી છે એ લખવાની છે. તો 50/3 ખરેખર 3 છે. અને આગળ વધીએ તો n એટલે સમયગાળો કેટલો છે? તો 1/3. તો 1/3 અને ગુણ્યા 100 આપણે એક જમા છે તો આપણા 100. ચાલો હવે આનું સોલ્યુશન આપો એટલે તમારો જે અહીંયા જવાબ આવતો હતો એ જ જવાબ અહીંયા આવી જશે. તો અહીંયા જોઈએ આપણે તો 2 શૂન્ય તો સીધા કાઢી જ નાખો. અહીં 3 વડે મિત્રો ઉડાડશો તો અહીંયા તમારે 16 × 48 થશે. તો વધે છે કેટલું? 1 16 વધે છે, 1 50 વધે છે અને 1/3 વધે છે, બરાબર ને? ચાલો એટલે 16 પંચા કેટલા થયા? 80 અને 1 શૂન્ય એટલે 800/3. અહીંથી જોઈન્ટ તમે થઈ ગયા. આપણે અહીંયા પણ જોઈન્ટ થઈ ગયા હતા 800/3 અને પછી આપણે 803 વડે ભાગી નાખ્યા હતા. આખો ભાગાકાર કર્યો તો આપણને શું મળ્યું? 266.66. એટલે અહીંયા તમને મળે છે 266.66. અને આ જે છે એ શું કહેવાય? તો કે આને કહેવાય વ્યાજ, બરાબર. હવે વ્યાજ મુદ્દલ જો માગેલું હોય તો આ વ્યાજને તમારે જરાક બરોબર ધ્યાન રાખજો. તમારી મૂળ રકમ 4800 રૂપિયા જે છે એ 4800 રૂપિયાની અંદર અહીંયા આપણે કીધું તો એમ કે 4800 રૂપિયામાં 266.66 આ વ્યાજ તમારે ઉમેરવું પડે. એટલે અહીંયા તમને મળશે 5066.66. આ તમારો જવાબ આવશે. તો મિત્રો ઘણી વખત આવા ફોર્મેટો પણ આપણને મૂંઝવવા માટે પૂછતા હોય છે, મૂકતા હોય છે. તો આની અંદર કાંઈ જ હોતું નથી. આ જે છે કાં તો મહિનામાં હશે કાં તો દિવસમાં છે. હવે પછી આપણે એક દિવસવાળો દાખલો લઈએ આગળ. તો ચાલો મિત્રો આ દાખલામાં તમને અહીંયા 20 દિવસનું જ ફક્ત પૂછેલું છે. તો બરાબર, તો 20 દિવસનું પૂછેલું છે તો સીધું જ ત્યાંનું ફોર્મેટ જ બદલી નાખવાનું રહેશે તમારે. અહીંયા 20 દિવસની વાત છે તો દિવસ જે છે એ ખરેખર 1 વર્ષમાં કેટલા હોય? તો 1 વર્ષમાં દિવસ 365 હોય. તો સીધું ફોર્મેટ આનું આ થઈ ગયું છે. અહીંયા ઉડાડો ન ઉડાડો કોઈ ફેર પડતો નથી. એનું કાંઈક સેટિંગ કનેક્શન જે છે એ રકમમાં ગોઠવેલું હોય જ છે. એટલે એ આપણે ટેન્શન હોતું નથી. પણ આપણે ખાલી રૂપાંતર એક સાચું આપવું પડે છે. ચાલો હવે જરાક જોઈએ તો અહીંયા 7300ના 12% કાઢીને આના વડે ગુણી નાખો તોય ચાલશે. અને સીધું આપણે હવે શીખી ગયા છીએ કે PRN/100 અને આ જે છે એ સૂત્ર આપણું મૂળભૂત છે. આની અંદર આપણે પીની મૂલ્ય મૂકી દો તો કે 7300. આગળ વધો. આર જે છે એટલે કે ટકાવારી, તો કે ટકાવારી 12 છે. સમયગાળો તો સમયગાળોમાં 20 દિવસ હવે નહીં મૂકવાના, પણ આપણે શું કરવાનું? 20/365 લઈ લેવાનું. આટલો એક માઇનોર ફરક પડે છે. અને છેદના 100 જે છે એ બેઠે બેઠા એમને એમ રાખો. તો આ એનું બધી ગોઠવણી થઈ ગઈ. આ ગોઠવણી તમારી સાચી હોવી જોઈએ તો તમારે લગભગ જવાબમાં ક્યાંય ભૂલ પડે નહીં. અને એક છેદ ઉડાડવામાં થોડુંક ધ્યાન રાખવાનું. ફરી હું કહી દઉં છું કે મિત્રો આ રકમો જે આપણને આપવામાં આવે છે ને એને કેમ અહીંયા 7300 જ આપ્યા, અહીંયા એને કેમ 6800 નહીં આપ્યા હોય, અહીંયા એને 5200 કેમ નહીં આપ્યા હોય? તો હું તમને એટલા માટે કહું છું કે આ બધી જ રકમો જે છે એ કાંઈક ને કાંઈક વેરિફિકેશન કરેલી હોય છે કે જેની અંદર કાંઈક ઉડવાનું સેટિંગ કરેલું હોય એ પ્રકારે ઉડતા જ હોય. જો તમે સાચી રીતે ગણતા હોય તો એનું કાંઈક ને કાંઈક તોડ હોય, બરાબર. બને ત્યાં સુધી એના જવાબો વિચિત્ર ક્યારેય હોતા નથી. હા, પોઈન્ટમાં ચોક્કસ જવાબો ક્યારેક હોઈ શકે છે. ચાલો જરાક જોઈએ આપણે. તો અહીંયા 2 શૂન્ય તમે કાઢી શકો છો.
હવે આ જે 73 વધ્યા છે અને અહીંયા 365 વધ્યા છે તો તમારે બરોબર ધ્યાન રાખજો, વિચારી શકશો કે આનું કાંઈક આની સાથે કનેક્શન હશે, પરંતુ આપણને કદાચ ખ્યાલ ન હોય, બરાબર. તમે સહેજ અહીંયા મિત્રો વિચારશો કે અહીંયા 7300 છે, અહીંયા 73 છે, તો અહીંયા 70 પંચા ખાલી કરશો ને તો તમને ખ્યાલ આવશે કે 70 પંચા 150 આવે છે અને 5 3 15 ઉપર બીજા 15 ચડેલા છે, એટલે ખરેખર અહીંયા 5 વડે છે જ તે. અહીંયા તમે 73 પંચા કરશો ને તો 73 પંચા 365 થતા છે, એટલે 5 3 15 ના 5 વધી આવે છે, 1 7 પંચું 35 ને 1 36, તો અહીંયા 365 થઈ ગયા છે, એટલે સીધા 73 પંચા અહીંયા થઈ ગયા, બરાબર. હવે તમારી પાસે 5 અહીંયા વધે છે તો 5 4 20 કહેવાય, 5 ચોક 20 કહેવાય, છેદમાં કાંઈ જ વધેલું નથી, તો ઉપર જે વધ્યું છે એનો જવાબ છે. 12 ચોકને કેટલા આવે છે? 48 રૂપિયા, એ જવાબ થઈ ગયો. તો 48 રૂપિયા વ્યાજ થાય, બરાબર. 20 દિવસ માટે 12% હોય તો 48 રૂપિયા વ્યાજ થાય. અહીંયા સાદું વ્યાજ પૂછેલું છે એટલે દાખલો પૂરો, પણ કદાચ તમને અહીંયા એમ કહે કે વ્યાજ મુદ્દલ કેટલું થાય, તો વ્યાજ મુદ્દલ શોધવા માટે કાંઈ કરવાનું નથી. જે 7300 રૂપિયા તમારા છે એની અંદર તમારું વ્યાજ નાખી દેશો તો 48 રૂપિયા નાખો તો અહીંયા તમને જવાબ મળશે 7348 રૂપિયા. આને કહેવામાં આવે છે વ્યાજ મુદ્દલ, બરાબર. એટલે કોઈ પણ વસ્તુ આ છેલ્લા સ્ટેપે નિર્ણય લેવાની વાત છે, આના લીધે કોઈ ફેર પડતો નથી. સાદું વ્યાજ પૂછે તો દાખલો અહીંયા પૂરો થાય અને વ્યાજ મુદ્દલ પૂછે તો એક ટોટલ આપવા તમારે રહેવું પડશે. ચાલો આગળનું ઉદાહરણ જોઈએ. તો ચાલો અહીંયા મિત્રો એક સરસ મજાનો દાખલો છે. આની અંદર પણ મેં બે ફોર્મેટો જે છે અલગ જ આપેલા છે. તમે જાણો છો કે અહીંયા મિત્રો ટકાની અંદર 2%, 5%, 10% આવું સીધું નથી આપ્યું, પણ 1.1/3 એટલે ખરેખર શું કહેવાય તો કે 3 1 3 ને 1 4, એટલે આને કહેવામાં આવે છે 4/3, એટલે આ રૂપાંતર આનું આ થયું 4/3% ખરેખર કહેવાય. એટલે મિશ્ર આપેલું હોય એને આ રીતે લાવી નાખવાનું છે. હવે અહીંયા તમે જોઈ શકો છો કે અહીંયા શું આપે છે 2 વર્ષ અને 3 મહિના, બરાબર. ધ્યાન રાખજો, જો આવું પણ પૂછી શકાય છે કે 2 વર્ષ ને 8 મહિના, 2 વર્ષ ને 4 મહિના, 2 વર્ષ અને 3 મહિનાનું સાદું વ્યાજ શોધો. એટલે ખરેખર આનું ફોર્મેટ ખરેખર કેવું બનશે, તો આનો અર્થ જો 2 પ્રકારે થઈ શકે છે. એક અર્થ આનો આ થયો કે 2 વર્ષ એટલે ખરેખર શું થયું 24 મહિના થયા, બરોબર. ધ્યાન રાખજો, 2 વર્ષ એટલે 24 મહિના થયા, તો 24 મહિના ઈ અને 3 મહિના એટલે ટોટલ મહિનાની જો વાત કરીએ તો આ 27 મહિના થયા, 27 માસ થયા કહેવાય. શું કહેવાય આને? 27 માસ એટલે 27 મહિના. તો આ મહિનામાંથી 27 મહિનાનું વ્યાજ માંગ્યું છે. મહિનાનું વ્યાજ માંગ્યું હોય ત્યારે આપણે શું કરવું પડે કે આ મહિનાને જો તમે 12 વડે ભાગી નાખો તો હવે આ 27/12 એટલે આ શું બની ગયું? વર્ષ થઈ ગયું. તો ખરેખર એને આ માગેલું છે. હા, આના છેદ ઉડાડવા હોય તો ઉડાડી શકાય છે. આના છેદ સરસ મજાના ઉડશે. અહીંયા કેવું થશે 9 તેરી 27 થશે અને અહીંયા 4 તેરી 12 થશે. એટલે અંતિમ 9/4 તમારે લઈને ગણવું પડે. બીજું કે અહીંયા આનો અર્થ તમારે એ પણ કાઢી શકો છો કે અહીંયા 2 વર્ષ છે એ તો બરોબર છે કે આ 2 વર્ષના 2 વર્ષ, પરંતુ જે આ 3 છે ને એ 3 છે એ ખરેખર મહિના છે, એટલે 3/12, એટલે આમ પણ તમે સમજી શકો છો, બરોબર. ધ્યાન રાખજો, 2 વર્ષ એ પૂર્ણાંક કહેવાય, પૂર્ણ અંક કહેવાય, એટલે 2 વર્ષને આપણે આગળ મૂક્યા, આ વર્ષ છે. હવે જે 3 મહિના છે ને એ ફક્ત આ 3 મહિનાને વર્ષ કેવું હોય તો શું કહેવાય, તો 3 મહિનાને વર્ષ કેવું હોય તો 3/12 કહેવાય. એટલે મેં એને શું કર્યું 3/12, એટલે આ બધું વર્ષ જ બની ગયું. હવે આને સાદું રૂપ આપશો ને તો અહીંથી મેચિંગ થઈ જશે, બરાબર. 12 × 2 = 24, 25 × 26 ને 27, 27/12, જો અહીંથી જોઈન્ટ થઈ ગયું. અહીંયા પણ એ જ હતું 27/12, 27/12. એટલે આના 2 અર્થ તમે સમજી શકો છો કે આને કઈ રીતે લેવું. ચાલો, તો અહીં મૂળ વાત એ છે કે તમારે સમયગાળામાં ખરેખર 9/4 વર્ષ લેવા પડશે અને ટકાવારીની અંદર 4/3% લેવા પડશે. ચાલો, માગ્યું છે શું? સાદું વ્યાજ. આ માગ્યું છે તો PRN છેદમાં આપણે 100 કરશું. મૂળ મુદ્દલ કેટલું છે તો કે 1500 રૂપિયા લખી નાખો. ટકાવારી કેટલી આપે છે તો કે 4/3 આપે છે. પછી આગળ વધો. N એટલે સમયગાળો કેટલો છે તો સમયગાળો ફાઇનલ લેવાનો. આ ચાલશે, આ સમયગાળો પણ ચાલશે, આ સમયગાળો પણ ચાલશે. ખાલી આંકડાઓનો ફેર છે, બીજો કોઈ ફેર નથી. ઉડી જશે બધા આંકડાઓ, બરાબર. ચાલો, છેદમાં 100. હવે આ અંકો બધા મૂકી દીધા છે વ્યવસ્થિત રીતે. આને છેદ ઉડાડીને સમજીને ઉડાડો એટલે આનો જવાબ ક્યાંય ખોટો પડે નહીં. અહીંયા 4 4 ઉડી જાય છે. અહીંયા પણ તમે આમ કરી શકો છો કે અહીંયા 3 × 5 = 15 થશે. તો વધે છે આખરે કેટલું તો કે 5 × 9 9 × 5 = 45 રૂપિયા ખરેખર વ્યાજ થશે. કેમ કે ટકાવારી બહુ ઓછી હતી, બરાબર. અને
તમે સમયગાળો જે છે એ વધારે છે પણ ટકાવારી ઓછી હતી અને મૂળની રકમ એ ઓછી હતી, એટલે વ્યાજ ખરેખર ઓછું આવ્યું છે. 45 રૂપિયા વ્યાજ અને થાય. અને વ્યાજ મુદ્દલ કદાચ કે તો શું કરવું, તો વ્યાજ મુદ્દલ એટલે શું, તો કે મૂળ રકમ, બરાબર. તો મૂળ રકમ આપણી કેટલી છે 1500 રૂપિયા, અને એમાં તમે વ્યાજનો ઉમેરો કરી દો 45 રૂપિયાનો, તો આ 45 રૂપિયા ઉમેરો એટલે આ 1545 ને કહેવામાં આવે છે વ્યાજ વત્તા મુદ્દલ, એટલે કે વ્યાજ મુદ્દલ કહેવામાં આવે છે. તો મિત્રો ભાગ 1 અને 2 દ્વારા આપણે સાદા વ્યાજના પાયાથી માંડી અને સાદા વ્યાજની અંદર વ્યાજને લગતો દાખલો જે છે એ બેઝિક રીતે કઈ રીતે ગણવો જોઈએ એના ખરેખર આપણે 2 ભાગની અંદર સંપૂર્ણ સમજી ગયા છે, કે જેની અંદર મિત્રો ટકાવારીનું ફોર્મેટ કદાચ બદલી શકે છે કે 2.1/3 દર રાખો, અથવા તો તમારો સમયગાળો ફેરવી શકે છે કે 4 મહિના માટે વ્યાજ શોધો, 7 મહિના માટે વ્યાજ શોધો, અથવા મિશ્ર પણ પૂછી શકે છે. આ પ્રકારે અહીંયા તમે ઉદાહરણ જોયું કે 2 વર્ષ પૂરા હોય અને ઉપર 3 મહિના રાખેલા હોય, તો 2 વર્ષ અને 3 મહિનાનું વ્યાજ જે છે એ પણ કઈ રીતે શોધવું, તો એનો પણ દાખલો આપણે લઈ લીધો છે. એટલે ખાસ મિત્રો ધ્યાન રાખજો કે આમાં જેટલી વેરાયટીઓ આવે છે એ વેરાયટીઓ આપણે ભાગ 1 અને 2 ની અંદર લઈ લીધી છે. હવે પછીના દાખલા જે એવા ચાલુ થાય છે જે માઇન્ડેડ એટલે કે મગજને દોડાવવાના દાખલાઓ છે, પણ એની અંદર ઊંડું નથી ઉતરવાનું, પણ પ્યોર શોર્ટકટ દ્વારા દાખલાઓ કરવાના છે. તો હવે પછીના મિત્રો તમામ દાખલા આપણે શોર્ટકટ દ્વારા, અને હજુ સાદું વ્યાજ જ ચાલુ છે. સંપૂર્ણ સાદું વ્યાજ પૂર્ણ થાય ત્યાર પછી આપણે એ જ રીતે ચક્રવૃદ્ધિ વ્યાજ જે છે એની તમામ શક્યતાઓ, તમામ પ્રકારના દાખલાઓ લેવાના છીએ. અને આ પ્રકારે મિત્રો સાદું વ્યાજ અને ચક્રવૃદ્ધિ વ્યાજ આપણે સંપૂર્ણ અભ્યાસક્રમ લેવાના છીએ. એક પણ ભાગ મિત્રો ક્યાંય ચૂકાય નહીં એનું ખાસ ધ્યાન રાખજો, અને એકદમ ધ્યાનથી જોશો તો 100%ની ગેરંટી છે કે ચક્રવૃદ્ધિ વ્યાજ ને સાદા વ્યાજમાં તમારે હવે પછીથી ક્યાંય પ્રશ્ન રહેવાનો નથી. મિત્રો આશા રાખું છું કે આજનો મુદ્દો તમને સમજાઈ ગયો છે, અને આવા જ પ્રકારના વિડીયો જે છે એ આપણે અવારનવાર લઈને આવવાના છીએ. તો આવા જ વિડીયો જોવા માટે મિત્રો અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં, અને બાજુમાં રહેલો બેલ આઇકોન છે તેને પ્રેસ કરીને રાખશું, જેથી કરીને આવનાર તમામ વિડીયો તમારે અંદર જઈને ગોતવા ક્યાંય પડે નહીં અને સરળતાથી તમારે ડિસ્પ્લે પર મળી જાય. તો એના માટે મિત્રો આટલું ખાસ કાળજી લેજો. અને મિત્રો જો અમારા વિડીયો તમને ગમતા હોય તો એની માટે વિડીયોને એક લાઇક આપશું, કેમ કે લાઇક સેહત માટે ખરેખર સારી વસ્તુ છે. મળીએ મિત્રો ફરીથી નેક્સ્ટ ટોપિક સાથે, નવા મુદ્દા સાથે. ત્યાં સુધી બધાને જય હિન્દ, જય ભારત.